आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। આજરોજ સાણંદ તાલુકાની સોયલા પ્રાથમિક શાળામાં ખેલે સાણંદ અંતર્ગત અંડર 14 રમતોત્સવ ઉજવાયો, જેમાં સોયલા, પીપણ, ગણાસર, કોલટ, નાની દેવતી, લોદરિયાલ, મોડાસર અને ડરણ એમ કુલ 8 ગામની ખોખો અને કબડ્ડીની કુમાર અને કન્યાની કુલ 16 ટીમ રમત રમવામાં આવી હતી। સમગ્ર આયોજનમાં વિજય ભારત ફાઉન્ડેશનના કોચ મિત્રો દ્વારા 16 ટીમને રમત રમાડવામાં આવી। સોયલા પ્રાથમિક શાળાના કોચ રાકેશભાઈ અને ધીરેનભાઈના માર્ગદર્શન નીચે તૈયાર થયેલ કન્યાઓની ખોખોની ટીમ લીગમાં વિજેતા થઈ હતી। રમતોત્સવના અંતે સર્વે બાળકોને સુરેશભાઈ ઠાકોર તરફથી નાસ્તો આપવામાં આવ્યો। આમ ગામનું અને શાળાનું વાતાવરણ રમતોત્સવના રંગે રંગાઈ ગયું હતું। રિપોર્ટર નીતિન પ્રજાપતિ। મેડમ, સ્કૂલમાં આવા સ્પોર્ટ કાર્યક્રમથી વિદ્યાર્થીઓને શું ફાયદો થાય છે? બાળકોમાં શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય છે। સૌથી મોટી બાળકોમાં શિસ્ત કેળવાય છે। દ્વારા ખેલે સાણંદ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। બાળકોમાં ખૂબ જ શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય છે અને સૌથી વધુ બાળકોમાં શિસ્ત કેળવાય છે અને બાળકોને ખબર પડે છે કે હારવું અને જીતવું એ અગત્યનું નથી, પણ ભાગ લેવો ખૂબ જ અગત્યનો છે। आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज।